ઈષ્ટદેવ ભગવાન શ્રી હરિની અસીમ કૃપાથી દિવ્યધામ વડતાલને આંગણે ફૂલડોળ ઉત્સવ નિમિત્તે આ સભામાં ઉપસ્થિત વક્તા પૂજ્ય નારાયણ સ્વામી, પૂજ્ય નહોતમ સ્વામી, શેરમેન સ્વામી, કોઠારી સ્વામી, બ્રહ્મનિષ્ઠ સર્વે સંતો અને સર્વે યજમાનો ભક્તજનોને મારા ભાવથી જય સ્વામિનારાયણ. મારા ભક્તો, આ વડતાલ જેને સ્વામિનારાયણ ભગવાનનો નિયમ નિશ્ચયને પક્ષ દ્રઢ છે, એણે આ વડતાલને પોતાનું ઘર માન્યું છે. મહારાજે અહીંયા બહુ મોટા મોટા ઉત્સવો કર્યા છે. લાખો જીવોનો અહીંથી ઉદ્ધાર થયો છે. જોબન પગીના પૂર્ણ પ્રતાપે આવું દિવ્ય ધામ મહારાજે અહીંયા કર્યું. લક્ષ્મીનારાયણ દેવ પધરાવ્યા, જે સ્વામિનારાયણ સંપ્રદાયની રિઝર્વ બેંક કહી શકીએ, અને પોતાનું સ્વરૂપ હરિકૃષ્ણ મહારાજ પધરાવ્યા. અને આ ભવ્ય મહોત્સવમાં આજે પૂજ્ય આચાર્ય મહારાજ રંગથી રંગની છોડો ઉછાળી અને પ્રસાદીના રંગથી આપણને બધાને ન્યાલ કરશે. આજનો દિવસ આપણે માટે બહુ ઉત્તમ એટલા માટે કે આચાર્ય મહારાજ રંગોત્સવ રમી આપણને સૌને રંગ છાડશે. આજે જેને રંગના અમે છાટણા અડશે એ બધાય જીવ અક્ષરધામના અધિકારી થશે. અને સ્વામિનારાયણ ભગવાનનો જે સંકલ્પ છે અનંત મનવાર જીવને ધામમાં લઈ જવા, એ ખરેખર આ રંગોત્સવમાં આજે પધારેલા તમામ જે નાના મોટા સત્સંગી કુસંગી જે આવ્યા છે એને આ રંગની છોડો ઉડશે ને એ બધા ખરેખર અક્ષરધામના અધિકારી થશે. અને અહીંયા જે આ ઉત્સવમાં પધારેલા કોઈ થોડા પણ વાળા જીવ હોય એવું માનશો નહીં. તમારા કરોડો જન્મના સુકૃત ઉદય થયા છે, ત્યારે આ વડતાલ ધામની અંદર આવા ઉત્સવનો લાભ લઈ રહ્યા છો. માટે સર્વે ભક્તો ખૂબ ભાવથી આ રંગોત્સવનો લાભ લઈ અને તમારા જીવનને ધન્ય કરજો. એટલું કહી વિરમો. સૌને મારા ભાવથી જય સ્વામી.